ખૂબ સમજવા જેવી વાત. ઘણીવાર આપણે સંબંધોમાં કેટલી મોટી આશા રાખીને બેઠા હોય છે, જેમ કે સાસુને વહુ દીકરી જેવી જોઈએ છે. સાસુને વહુ દીકરી જેવી તો જોઈએ છે, પણ ક્યારેય એ સાસુએ એવું વિચાર્યું છે કે હું પહેલાં માં થાવ, પહેલાં એની માથે વાલથી હાથ મૂકું? એ ક્યાંક બહાર ગઈ હોય અને આવે એટલે હું એને કામ ચીંધું નહીં અને એમ કહું કે આરામ કરી લ્યો, કામ તો થવાનું જ છે. ક્યારે એવું કીધું છે? નહીં કીધું હોય. આ નથી કીધું ને એટલે જ. કારણ કે દરેક પારકી દીકરી જ્યારે વહુ થઈને આવે ને ત્યારે આપણે સાસુ થઈને એવી જ આશા રાખતા હોય કે હવે વહુ આવી ગઈ છે ને કરી નાખશે બધું, વહુ આવી ગઈ છે ને થઈ જાહે બધું. પણ ક્યારે એવું વિચાર્યું છે કે આપણી દીકરી જો કોઈ પ્રસંગમાં ગઈ હોય તો આપણે કેવા કહીએ તરત જ કે થાકી ગઈ છો મારી દીકરી, હુઈ જા, પછી આપણે બે મમ્મી દીકરી કામ કરી લેશું. તો એ જ શબ્દ તમે તમારી વહુ માટે વાપરો હોય તો એ જ વહુ તમારી દીકરી થઈને તમારી સાથે હંમેશા ઊભી રહે. પણ આપણે એવું નથી કરતા ને એટલે જ આપણા સંબંધો આટલા કાચા છે, એટલે જ આપણી આશાઓમાં સંતોષ નથી, એટલે જ એક સાસુને વહુ છે ને દીકરી નથી લાગતી અને એક વહુને સાસુ માં નથી લાગતી. કારણ કે ક્યારેક એકાબીજા સમજ્યા હોય, ક્યારેક એકાબીજાએ એવો વહાલ વરસાવ્યો હોય ને તો આ સંબંધોની કિંમત થાય. વિચાર કરજો. કડવું છે પણ સાચું છે. સમાજની એક સત્ય હકીકત છે. સાચું ને?